નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. જો કે આમ તો તમે આગળના ધોરણની અંદર પણ સંખ્યા પદ્ધતિ વિશે ઘણું બધું શીખ્યા છો. સંખ્યા વિશે વાત કરીએ તો રોજબરોજના આપણા રોજિંદા જે કંઈ કાર્યો છે એમાં ઘણી બધી જગ્યાએ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. દરેક જગ્યાએ લેવડ દેવડ હોય, કઈ વસ્તુ તમે લેવા જાઓ તો પણ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. વસ્તુ આપણે ઘરે આપણે રોટલી ખાઈએ છીએ તો રોટલીમાં અડધી રોટલી કરીએ, એના 4 કટકા કરીએ તો આમાંય સંખ્યા સંકળાયેલી છે. એટલે ડગલે ને પગલે જીવનમાં પણ બધી જગ્યાએ સંખ્યા પદ્ધતિ ઉપયોગી છે. આગળના ધોરણની અંદર પણ તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ આવવાનો છે. અને ખાસ કરીને ચેપ્ટરમાં આવતા જે કંઈ પારિભાષિક શબ્દો છે એ જો તમે વ્યવસ્થિત સમજી લો તો ચેપ્ટર મને લાગે છે બહુ સહેલું છે. બરાબર છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો અલગ અલગ સંખ્યાઓને અલગ અલગ સમૂહમાં ગોઠવવામાં આવી છે. કેવી સંખ્યાઓ કયા સમૂહમાં આવે છે એ તમારે કેમાં ભણવાનું રહેશે. એના ઉપરથી તમને ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યાઓ, ખરા ખોટા એ બધું પૂછાતું હોય છે. તો આગળના ધોરણમાં પણ તમે શીખ્યા છો. વધારે સમય નહીં લેતા આપણે સંખ્યા ઉપર જઈએ. પહેલો સમૂહ આપણે જોવા જઈએ કે જેની અંદર ફક્ત ને ફક્ત ગણતરીમાં લઈ શકાય તેવી 1 2 3 4 5 6 આ જે બધી સંખ્યાઓ છે જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કહીએ છીએ. સંખ્યા રેખા ઉપર તમે 0 થી જમણી બાજુ ચાલો એટલે આપણે ધન સંખ્યાઓ લખીએ છીએ. 0 લેવાનો નથી. 0 થી જમણી બાજુ 1 2 3 4 એમ અનંત સુધી સંખ્યા વિસ્તરેલી છે. તો આપણી પાસે પહેલો સમૂહ મળી જાય. બરાબર. અહીંયા આપણે જોવા જઈએ તો જેને કહેવાય પ્રાકૃતિક સંખ્યા ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો, પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ જેને અંગ્રેજીમાં કહેવાય છે નેચરલ નંબર્સ, જેના ઉપરથી આપણે એને સંકેતમાં બતાવીએ છીએ કેપિટલ N. અને ગણ હંમેશા આપણે છગડિયા કૌંસમાં લખતા હોઈએ છીએ. તો n બરાબર શું થઈ જાય તો 1 2 3 4 ઇન્ફિનિટી સુધી, અનંત સુધી છે. બરાબર છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય તો કે 1 થી આગળ તમને અનંત સુધી મળશે. આના ઉપરથી તમે એવું કહી શકો કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળી શકે નહીં. એ પણ પૂછી શકાય નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા તો એ મોટામાં મોટી સંખ્યા છે તે આપણે મળી શકે નહીં. બરાબર છે. રેડી. પ્રાકૃતિક સંખ્યાઓમાં બધી કેવી સંખ્યાઓ તો કે 1 થી શરૂ કરી અને અનંત સુધી જે બધી ધન સંખ્યાઓ છે. હવે જો આ પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં તમે 0 ઉમેરી દેશો એટલે કે બધી જ ધન સંખ્યા અને સાથે લેવાનો 0. એનામાંથી જે બને છે જેને આપણે કહીએ છીએ પૂર્ણ સંખ્યા ગણ અથવા તો પૂર્ણ સંખ્યાઓનો સમૂહ, એનો જથ્થો જેને આપણે સંકેતમાં બતાવીએ છીએ W અને અનંત સુધી હોલ નંબર. બરાબર. જેના ઉપરથી એનું નામ છે W. તો W માં શું આવે છે તો કે જુઓ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એની અંદર સમાવેશ થાય છે. સાથે વધારાનો કોણ આવે છે 0. કહેવાનો અર્થ કે નાનામાં નાની જો પૂર્ણ સંખ્યા કહેવામાં આવે તો 0. મોટી પૂર્ણ સંખ્યા પણ મળી શકતી નથી. તો પૂર્ણ સંખ્યાઓનો ગણ એટલે કે W 0 થી શરૂ થાય અને અનંત સુધી વિસ્તરેલું હોય છે. બરાબર છે. આગળ જઈએ. જો તમે 0 ની ડાબી બાજુ જોવા જાઓ તો ત્યાં સામે જે આપણી પાસે ધન પૂર્ણાંકો હતા એની વિરોધી સંખ્યા મળે. વિરોધી સંખ્યા પણ તમે અગાઉ શીખી ગયા છો કે તમારી પાસે આગળ
પ્લસ 3 છે તો એની વિરોધી સંખ્યા માઈનસ 3. જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય એને આપણે વિરોધી સંખ્યા કહીએ છીએ. તો 0 ની ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ આવેલી હોય છે. બધી જ ધન સંખ્યાઓ 0 અને ઉમેરો કરો ઋણ સંખ્યાનો, એટલે કે આ જે ધન સંખ્યાઓ છે એની વિરોધી સંખ્યાનો તો જે બની જાય છે જેને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા ગણ અથવા તો પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ, જેને આપણે z વડે બતાવીએ છીએ. અનંત સુધી પૂર્ણાંક સંખ્યા માનો કે -4 -3 -2 -1 0 1 2 3 4 આમ અનંત સુધી બંને બાજુએ ફેલાયેલી છે. બરાબર છે? એટલે આમાં તમે જોઈ શકો કે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા પણ આપણને મળી શકતી નથી અને મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા પણ મળી શકતી નથી. અહીંયા આપણે જોયું કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એ કારણ કે 1 થી શરૂ થાય છે, અનંત સુધી છે તો મોટામાં મોટી નથી મળતી. અહીંયા તમે જુઓ નાનામાં નાની પૂર્ણ સંખ્યા એટલે 0, મોટામાં મોટી પૂર્ણ સંખ્યા મળી શકે નહીં. અહીંયા કે આ બાજુ એટલે કે ઋણ દિશામાં પણ અનંત સુધી વિસ્તરેલી છે અને ધન બાજુએ પણ અનંત, એટલે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા પણ નથી મળી શકતી અને મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા પણ મળી શકે નહીં. આના ઉપરથી તમે એ જોઈ શકો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં સમાઈ જાય છે. દરેક પૂર્ણ સંખ્યા એ પણ પૂર્ણાંક સંખ્યામાં સમાઈ જાય છે. તો આના ઉપર તમે બીજા વિધાનો પણ કરી શકો. તમને ઘણા ખરા ખોટા પ્રશ્ન પૂછી શકાય, 1 માર્ક્સમાં ખાલી જગ્યાઓ પૂછી શકાય. ખરા ખોટામાં આવે કે ભાઈ દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય કે નહીં. તમારે જોવાનું કે દરેક પ્રાકૃતિક સંખ્યાને કોણ, તો કે આપણે આમ જોઈએ ગણમાં બતાવીએ. દાખલા તરીકે n છે એટલે કે પ્રાકૃત સંખ્યા ગણ અને z છે એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ. જેને બતાવવું હોય તો આ રીતે બતાવી શકાય. સબસેટ તેનો ઉપગણ કહેવાય. આખે આખો n એ z માં સમાયેલો છે. તો તમે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહી શકો, પણ દરેક પૂર્ણાંક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ આવશે, 0 આવશે, ધન સંખ્યાઓ પણ આવશે. તો આ બધી સંખ્યાઓ કઈ પ્રાકૃતિક સંખ્યામાં નથી આવતી. તો આ રીતે તમે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહી શકતા નથી. પણ દરેક બરાબર છે, દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા થાય છે. પરંતુ દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા થતી નથી. એ જ રીતે આમાં પણ કહી શકાય કે દરેક પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યામાં સમાયેલી છે. બરાબર છે? એના ઉપરથી પણ તમે કહી શકાય કે જ્યાં દરેક પૂર્ણ સંખ્યા જો આમાં સમાયેલી હોય તો દરેક પૂર્ણ સંખ્યાને તમે પૂર્ણાંક સંખ્યા કહી શકો. બરાબર? દરેક પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. બરાબર છે? ચાલો ત્યારબાદ જોવા જઈએ બીજી એક વાત એ કે અહીંયા તમે જુઓ કે z છે પૂર્ણાંક સંખ્યા z શબ્દ ક્યાંથી આવેલો? જેહલન, જર્મન શબ્દ જેહલન, એના ઉપરથી એનું નામ છે z. ZHLEN, જેહલન, એના ઉપરથી શબ્દ આવેલો છે z. બરાબર છે? અંગ્રેજીની અંદર જોઈને કેવું તો ઇન્ટીજર્સ કહેવામાં આવે છે. ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યા. બરાબર છે? ચાલો હવે માનો કે આ સિવાયની કોઈ પણ સંખ્યાઓ જેનો આપણે ચોથો સમૂહ લેવા જઈએ જેને કહેવાય સમય સંખ્યા. ખાસ તમારે 10મા ધોરણની અંદર પણ આ ખાસ ઉપયોગી છે. તો સમય સંખ્યા એટલે શું? માનો કે આપણી પાસે કોઈ પણ એવો જેને આપણે q વડે બતાવીએ છીએ. બરાબર છે? એનું અંગ્રેજી નામ છે રેશનલ નંબર. રેશિયો ઉપરથી રેશનલ. દાખલા તરીકે કોઈ સંખ્યા આપણે લખતા હોય 3/4 છે, 1/2 છે, તો તમારી પાસે એવી કોઈ સંખ્યા છે જે p/q, જેને તમે અંશ અને છેદ સ્વરૂપમાં બતાવી શકો એટલે એને કહેવાય p/q. જ્યાં શું હોય તો કે p belongs to z. p છે એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, બટ તો કે q
એ કેવો હોય તો q છે એ belongs to n, એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી હોવો જોઈએ. કહેવાનો અર્થ એમ થાય કે q છે ક્યારે 0 હોય નહીં, એના છેદમાં 0 ન આવવો જોઈએ. બરાબર છે? તો આવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યા? તો કે જો દરેક ધન સંખ્યા, 0, ઋણ અને આવી અપૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા ગણ q ની અંદર સમાવેશ થાય છે. પણ સમય સંખ્યાઓના પાછા દશાંશ સ્વરૂપ 3 પ્રકાર આવે. એક એવી સંખ્યાઓ કે જેનો તમે ભાગાકાર કરો તો અમુક ભાગફળ પછી અથવા તો એની શેષ 0 આવી જાય છે, તો એવી સંખ્યાઓને આપણે શાંત દશાંશ સ્વરૂપ કહીએ છીએ. તો એવી સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહી શકીએ. બીજી એવી પ્રકારની, દાખલા તરીકે મેં આવું કોઈ લઉં કે 0.5 તમારો જવાબ આવી ગયો, 1.5 આવી ગયું, 2.15 આવી ગયું, પછી આગળ ભાગ ચાલતો નથી, તો આ સમય સંખ્યામાં કહેવાય. અથવા માનો કે એનો ભાગાકાર તમે કરશો પણ એ અનંત સુધી ચાલ્યું જ રહેશે, ક્યારે શેષ 0 નહીં આવે. બરાબર છે? તો એવી સંખ્યાઓ પણ એમાં દશાંશ ચિહ્ન પછીના જે દરેક આંકડાઓ છે એ રિપીટ થતો. હવે જુઓ 25 25 25 હું અહીંયા લખું 3.456 456 456, તો આનો અર્થ એવો થાય કે અહીંયા તમે જોઈ શકો છો કે 3 આંકડા રિપીટ થાય છે. તો એકને એક જ્યારે તમારી પાસે અહીંયા ભાગફળ રિપીટ થતું હોય, જેને આપણે પુનરાવર્તિત દશાંશ સ્વરૂપ કહીએ છીએ. પણ આ કેવું કહેવાય? તો કે અનંત છે પણ એકને એક સંખ્યા રિપીટ થતી હોય તો એને અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. તો આવી સંખ્યાઓ કે જે શાંત દશાંશ, તો શાંત દશાંશ એટલે શું એ તમને હવે ખબર હોવી જોઈએ, આપણે આગળ એ પણ ભણશું. શાંત દશાંશ એટલે જે ભાગાકાર કરવાથી પોઈન્ટ દશાંશ સ્વરૂપ તમારું જે આવે, એક આંકડા પછી, બે આંકડા પછી, પણ એ દશાંશ ચિહ્ન પછી લિમિટ આવી જાય, અહીંયા શેષ 0 આવી જતી હોય, તો એ શાંત દશાંશમાં આવે. અહીંયા શેષ 0 ક્યારેય નહીં આવે. પણ શું થાય તો કે જે આંકડા દશાંશ સ્વરૂપમાં દશાંશ ચિહ્ન પછી આવે છે, બે આંકડા હોય, એક આંકડો હોય કે 3 આંકડા હોય, એના એ પાછા રિપીટ થાય, એટલે કે પુનરાવર્તન થાય. બરાબર છે? તો જે પુનરાવર્તન થાય છે એકને એક આંકડા એટલે અનંત સુધી થવાનું, પણ એકને એક આવે છે એટલે એને અનંત આવૃત કહેવાય. તો આ અનંત આવૃત થયા, આ શાંત થયા, તો આ બંને સંખ્યાઓને આપણે સમય સંખ્યામાં લઈ શકીએ. પણ જો એવી સંખ્યાઓ કે દશાંશ ચિહ્ન પછી દર વખતે અલગ અલગ જ આવશે, પરંતુ માનો કે અહીંયા 2 પાછા 5 3 4 6 પણ એકને એક રિપીટ થતા નથી, દર વખતે અલગ અલગ આવે છે. તો આવી જે દશાંશ અભિવ્યક્તિ છે જેને આપણે અનંત અનાવૃત કહીએ છીએ. અનંત અનાવૃત એટલે શેષ ક્યારે 0 નહીં આવે, પણ દર વખતે ભાગફળની અંદર તમે જુઓ તો અલગ અલગ સંખ્યા આવશે, તો એને સમય સંખ્યા કહેવાય નહીં. બરાબર છે? એ સિવાયની બીજી એવી સંખ્યાઓ કે જે વર્ગમૂળની અંદર આવેલી હોય, ઘનમૂળમાં આવેલી હોય, માનો કે મેં વર્ગમૂળમાં 4 આપ્યા, તો આપણે જોઈને સીધું નહીં કહી દેવાનું કે આ સંખ્યા વર્ગમૂળમાં છે, તો એને અસમય સંખ્યા કહેવાય. વર્ગમૂળમાં હોય જો એ સંખ્યાનું વર્ગમૂળ નીકળી જાય છે, માનો કે મેં ઘનમૂળમાં 8 આપ્યા, તો એ સંખ્યાનું ઘનમૂળ નીકળી જાય છે, તો આને કહેવાય સમય સંખ્યાઓ. પણ જો હું અહીંયા વર્ગમૂળમાં 7 આપું તો 7 નું વર્ગમૂળ આપણે કાઢી શકીએ નહીં, 7 નું વર્ગમૂળ નીકળતું નથી, તો આને સમય સંખ્યા કહેવાય નહીં. બરાબર છે? રેડી? સમય સંખ્યા એટલે કે એવી સંખ્યાઓ કે જેને તમે p/q સ્વરૂપમાં લખી શકો છો, તો 0 પણ એમાં આવી જાય, એના છેદમાં કાંઈ નથી, તો આપણે છેદમાં 1 તો લખીએ છીએ. આમાં તમે જોઈ શકો આગળના 3 સમૂહ આમાં આવી જતા હોય, એટલે આ સમય સંખ્યામાં આવે, આ પણ આવે. તો જો તમને ખાલી 0 આપ્યું હોય તો 0 સમય સંખ્યા તો કહેવાય જ. બરાબર છે? ચાલો ત્યારબાદ હવે એના પછીનું લઈએ કે અસમય સંખ્યા. અસમય સંખ્યા જેને આપણે i વડે બતાવીએ છીએ, ઇરેશનલ નંબર. એવી સંખ્યાઓ કે જેને તમે p/q સ્વરૂપમાં લખી શકતા નથી, સ્વરૂપમાં
લખી શકતા નથી. બરાબર છે. આગળની તમે સીધું એટલું જ કહી શકો કે જે સંખ્યા સમય નથી તેને અસમય કહેવાય. આ બધી તો છે જ. એ સિવાયની કઈ સંખ્યાઓ? તો મેં તમને અહીં આપ્યા ઘનમૂળમાં 9. તો 9 નું કઈ હું ઘનમૂળ કાઢી શકતો નથી. અને વર્ગમૂળમાં 7. બરાબર છે. વર્ગમૂળમાં 3. બરાબર છે. એ સિવાય માનો કે અહીંયા વર્ગમૂળમાં 6. તો આવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ કે ઘનમૂળ તમે કાઢી શકતા નથી, તો આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. એ સિવાય તમને કીધું કે દશાંશ સ્વરૂપમાં તમે બતાવતા હોય તો જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત આવે છે એને પણ આપણે અસમય સંખ્યામાં લખીએ છીએ. બરાબર છે. નંબર 6. હવે આપણે લઈએ વાસ્તવિક સંખ્યાનો. વાસ્તવિક જેને કહેવાય છે આર, રિયલ નંબર, એના ઉપરથી આર. હવે આ બધી જ સંખ્યાઓ કે જે સમય અને અસમય સંખ્યાઓ છે એને તમે ભેગી કરો એટલે બની ગયો વાસ્તવિક સંખ્યા. બધી સંખ્યાઓ. બરાબર છે. તો વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાઓ આવે અને બધી સંખ્યાઓને આપણે સંખ્યા રેખાઓ પર બતાવી શકીએ છીએ. એટલે સંખ્યા રેખાને પણ વાસ્તવિક સંખ્યા રેખા એવું કહેવામાં આવે છે. તમે આગળ ભણશો કે તમે એમ કહો ભાઈ રૂટ છે ને મારે સંખ્યા રેખા પર બતાવવું હોય તો એને કેમ બતાવવું? રૂટ છે ને પણ સંખ્યા રેખા પર આપણે બતાવી શકીએ, એ આપણે જોઈશું. બરાબર છે. તો આ જે સંખ્યાઓ છે એ તમને આ ચેપ્ટર અંદર ઘણી બધી ઉપયોગી થશે, આગળ પણ આવશે. એટલે ખાસ એનો મહાવરો કરો અને યાદ રાખજો. જ્યાં પણ તમને જરૂર પડે વિડિયો જોતી વખતે નોટ ડાઉન કરી લેવું, તમારી સાથે એના પ્રશ્નો બનાવવા, સોલ્વ કરવા. બરાબર છે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પૂછી લો. ખાસ આ બધી સંખ્યાઓની માહિતી મેળવવી. બરાબર.